અમદાવાદથી સમાચાર શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો। પ્રહલાદનગર શ્યામલ પકવાન 4 રસ્તા વિસ્તારમાં વરસાદ। અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદ છે। શાહપુર લાલ દરવાજા એલિસ બ્રિજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં ગત મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક ક્યારેક વરસાદનું જોર વધી રહ્યું છે તો ક્યારેક જોર ઘટતા ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી પ્રાપ્ત કરીશું। ભૌમિક, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસી રહ્યો છે? જોની, હું અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં છું, સુભાષ બ્રિજથી ખાસ કરીને લાલ દરવાજાની વચ્ચે। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદનું જોર વધ્યું છે। પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે વરસાદ ધીમો હતો, પણ વહેલી સવારે 6:30 વાગ્યા બાદ આ વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ છે, જમાલપુર, મણિનગર, કાંકરિયા, તો પશ્ચિમમાં ગોતા, વૈષ્ણવદેવી, ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં સતત વરસાદ છે। આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટના જે રસ્તા છે ત્યાં પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। એટલે કે હવે ધીમે ધીમે જે રીતના વરસાદ સતત વરસી રહ્યો છે અને વરસાદ જો આ જ રીતના વરસશે તો આગામી સમયમાં અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થશે। અનેક વિસ્તારો તો ગરકાવ થયા છે। બીજી બાજુ સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તેને કારણે સાબરમતી નદી બે કાંઠે છે। રિવરફ્રન્ટ સલામતીના ભાગરૂપે નીચેનો વોકવે બંધ કર્યો છે, પણ વરસાદી માહોલ છે, તમે જોઈ રહ્યા છો કે આખું વાતાવરણ એક રસ છે। એટલે કે કહી શકાય કે જે રીતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી તે આગાહી સાચી પડતી હોય તે રીતના આજે વહેલી સવારથી જ અમદાવાદ ને અમદાવાદની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ છે। અત્યારે વરસાદનું જોર વહેલી સવાર કરતાં વધારે છે, જેને કારણે રવિવારે બહાર નીકળતા લોકો જે પરિવાર સાથે બહાર નીકળે છે તે લોકોને ક્યાંક મુશ્કેલી સર્જાય છે, તો કેટલાક લોકો આ વરસાદનો આનંદ લેતા પણ નજર પડે છે। પણ બીજી બાજુ તંત્ર અને સરકારે સતર્કતાના ભાગરૂપે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં એલર્ટની સૂચના આપી છે, કારણ કે સાબરમતી નદીમાં સમુદ્ર જેવું દ્રશ્ય સામે જોવા મળે છે। તો બીજી બાજુ શહેરી વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો કહી શકાય કે જે રીતના વરસાદનો માહોલ છે અમદાવાદમાં તે તમે જોઈ રહ્યા છો। વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ, પણ ધીમે ધીમે આ વરસાદની શરૂઆત ક્યાંક આગળ વધતી ગઈ અને આ વરસાદ અત્યારે અનરાધાર એટલે કે મેઘરાજા જે રૌદ્ર સ્વરૂપ કહી શકાય ધ્વનિ તે રીતના વરસી રહ્યા છે। અને સતત વરસાદને કારણે આગામી સમયમાં જો આ જ રીતના વરસાદ ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ પડી શકે છે। જી ભૌમિક, આભાર જાણકારી આપવા માટે।